સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક નનામી કોલ આવ્યો હતો અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી। પોલીસની અલગ અલગ ટીમ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા છે। ખાસ કરીને કોર્ટમાં આવેલો સવારનો સ્ટાફ છે તેમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવ્યો છે। કહી શકાય કે 10 થી 11 માળની આ કોર્ટ છે, તેના તમામ એક ખૂણા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે। ખાસ કરીને બોમ્બનો કોલ મળતાની સાથે જ પોલીસે ગંભીરતા રાખવી છે, તમામ લોકોને બહાર કાઢી મૂક્યા છે અને કહી શકાય કે આજનો દિવસ વકીલ હોય, સરકારી કર્મચારી હોય કે પક્ષકાર હોય, તમામ લોકો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે કહી શકાય કે અહીંયા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અહીંયા પહોંચ્યું છે, તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે દ્રશ્ય કહી શકાય છે કે જોઈ શકાય છે કે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ને અહીંયાથી અધિકારીઓ મૂકી દેવામાં આવ્યા છે, કોઈને અંદર જવા દેવામાં આવતા નથી। એટલે કે ચોક્કસ બોમ્બની જાણકારી મળતાની સાથે જ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને કોર્ટમાં રહેલા તમામ લોકોને કોર્ટ પરિસરથી બહાર મોકલી દીધા છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર મેલ આવ્યો અને તરત કોર્ટનો સ્ટાફ પીડીજે સાહેબ, અમારા જે રાહુલ ત્રિવેદી સાહેબ છે, ખરેખર ખૂબ એક્ટિવ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ છે, એ તરત એક્શનમાં આવ્યા, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આખી કોર્ટ બિલ્ડિંગનું સઘન ચેકિંગ થાય છે। બોમ્બ સ્ક્વોડ છે એ પણ છે અને એટલા સમય પૂરતું દરેકને કોર્ટમાં પ્રવેશને માટે હમણાં બંધ રાખવામાં આવ્યો છે। સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક નનામી કોલ આવ્યો હતો અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી। પોલીસની અલગ અલગ ટીમ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા છે। ખાસ કરીને કોર્ટમાં આવેલો સવારનો સ્ટાફ છે તેમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવ્યો છે। કહી શકાય કે 10 થી 11 માળની આ કોર્ટ છે, તેના તમામ એક ખૂણા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે। ખાસ કરીને બોમ્બનો કોલ મળતાની સાથે જ પોલીસે ગંભીરતા રાખવી છે, તમામ લોકોને બહાર કાઢી મૂક્યા છે અને કહી શકાય કે આજનો દિવસ વકીલ હોય, સરકારી કર્મચારી હોય કે પક્ષકાર હોય, તમામ લોકો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે કહી શકાય કે અહીંયા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અહીંયા પહોંચ્યું છે, તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે દ્રશ્ય કહી શકાય છે કે જોઈ શકાય છે કે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ને અહીંયાથી અધિકારીઓ મૂકી દેવામાં આવ્યા છે, કોઈને અંદર જવા દેવામાં આવતા નથી। એટલે કે ચોક્કસ બોમ્બની જાણકારી મળતાની સાથે જ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને કોર્ટમાં રહેલા તમામ લોકોને કોર્ટ પરિસરથી બહાર મોકલી દીધા છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર મેલ આવ્યો અને તરત કોર્ટનો સ્ટાફ પીડીજે સાહેબ, અમારા જે રાહુલ ત્રિવેદી સાહેબ છે, ખરેખર ખૂબ એક્ટિવ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ છે, એ તરત એક્શનમાં આવ્યા, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આખી કોર્ટ બિલ્ડિંગનું સઘન ચેકિંગ થાય છે। બોમ્બ સ્ક્વોડ છે એ પણ છે અને એટલા સમય પૂરતું દરેકને કોર્ટમાં પ્રવેશને માટે હમણાં બંધ રાખવામાં આવ્યો છે।